અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરની સરકારી હોસ્પિટલમાં બાઇક ચોરી કરવાનો પ્રયાસ થયેલ હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। આ બનાવની આજે તારીખ 6 માર્ચ 2026ના રોજ શુક્રવારના બપોરે આશરે 3 વાગ્યાના સમયે તળાજા સરકારી હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરાયેલ બાઇક ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ અજાણ્યા વ્યક્તિએ બાઇકના વાયર કાપીને તેને ડાયરેક્ટ કરીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ નાનજીભાઈ બારૈયાએ શંકા જતા તેમની પૂછપરછ કરી હતી। પૂછપરછ થતાં જ બાઇક ચોર ગભરાઈ ગયો હતો અને બાઇક ત્યાં જ મૂકીને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, પરંતુ ફૂટેજ સ્પષ્ટ ન હોવાથી બાઇક ચોરની ઓળખ કરવામાં મુશ્કેલ પડી રહી છે। આ બાઇક 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ બારૈયાનું હોવાનું જાણવા મળ્યું હતું। હાલ આ મામલે તળાજા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે।